दो पहली कई लखी तमे योगारूढ़ समझिए। योगारूढ़ पछी अभ्यासेन्द्र कोंते आवशे जे क्रम में आवे क्रम में जईए ने आपणे। योगारूढ़ हवे शब्द ज समजावो। योगारूढ़ एटले शुं? योगारूढ़ एटले शुं? शब्द समजावो। शब्द समजावो। योगारूढ़ नो शब्द समजावो। बोलो शुं कहे छे शब्द आपणे? योग में चित्त राखवुं। थयुं ने? हवे तमे योग करो छो त्यारे शुं थाय छे? मन अने चित्त एक करो छो। शरीर ने मन बंने एक करो छो। एटले अहींया ए ज कहे छे के मननी स्थिरता करशो तो तमारा शरीरनुं पण स्थिरता आवशे अने शरीरनी स्थिरता आवशे एनी साथे ज तमारुं कर्म तमे करवा लागशो। एटले सौ पहेलुं जरूरी शुं छे? मनने स्थिर करवुं। छठ्ठो अध्यायनो 33मो श्लोक आप्यो छे के मन चंचल छे, कूदाकूद करे छे। चंचल एटले कूदवुं, कूदाकूद करवुं। એને કઠિન છે કાબૂમાં લેવું, પણ એને તમે કાબૂમાં રાખશો એની સાથે જ તમારા શરીરમાં પણ એ સ્થિરતા આવશે। શરીરમાં સ્થિરતા આવશે એટલે તમારે જે કર્મ કરવાનું છે એ કર્મ તમે કરશો અને એટલે તમે શું કહેવાશો? કર્મયોગી। સરકાર ઘણીવાર કર્મયોગી શિબિર ચલાવે છે। શેના માટે? તો કેવી રીતે કર્મ કરવું, કઈ રીતે પોતાના કામને પાર પાડવું એવા સિદ્ધાંતો અંદર સમજાવ્યા હોય। અને કર્મયોગી કેવો હોય? તો પોતાના કર્મને વળગી રહેવો હોય અને જ્યારે એ પોતાના કર્મને વળગી નથી રહેતો ત્યારે એની એ પરિસ્થિતિમાંથી પતન થવાની ક્રિયા થતી હોય છે। એટલે યોગારૂઢ કોણ બની શકે? કે જે પોતાના ભાગે આવતા કર્મને કરે છે એ યોગારૂઢ બની શકે। ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ત્યાર પછી બીજી ટુકડો છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગેણ ચ ગુહ્યતે। આ આપણને યોગનું એક સૂત્ર પણ છે। યોગનું શું કહે છે? આપણા અભ્યાસક્રમમાં પણ લાગુ પડે। કૌંતેય કોનું નામ છે? કૌંતેય કોનું નામ છે? મારું? તમારું? તમારું? તો કૌંતેય કોને કહેવાય? हाँ कुंती पुत्र कौन? पांडव खरा, पण अहींया कोने कीधुं? कृष्णए अर्जुन साथे संवाद चाले छे। तो एम कहे छे कि हे कुंती पुत्र, एणे पोते प्रश्न पूछ्यो तो कि मारुं मन स्थिर नथी थतुं तो शुं करूं? तो जवाब आप्यो छे कि अभ्यासेन अने वैराग्येण। अभ्यासेन एटले शुं? तो जे काम करो छो ए वारंवार करो। लखवानुं काम छे, सवाल याद नथी रहतो तो वारंवार करो। वाँचो के लखो, वाँचो के लखो, ए अभ्यास कहेवाय। वैराग्येण, वैराग्य साधवो पड़े। लखवा बेसो छो, वળી पाछा ઊભા થાવ છો, વળી પાછા બાજુવાળા જોડે વાત કરો છો, વળી પાછો નાસ્તો કરવા જાઓ છો, વળી પાછા બેસી જાઓ છો, તો એ અભ્યાસ થવાનો નથી। અભ્યાસ એટલે વારંવાર પુનરાવર્તન કરવું જે કામ કરો છો એ। અને વૈરાગ્ય એટલે બીજી બધી બાબતોને ત્યજીને એમાં કામમાં ध्यान આપવું। એમ કરશો તો ચોક્કસ मननी स्थिरता आवशे। मननी स्थिरता आवशे तो तमारुं कर्म छे सुपेरे सारूं पार थई शकशे। એટલે કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આમ કરવાથી આવું થશે। ખ્યાલ આવી ગયો?